વેલકમ ટુ માય મિની બ્લોગ. મારું નામ છે સફી અને હું છું સુરતથી. તો આજે સવારમાં આપણે ચડી ગયા ધાબા પર. મસ્ત મજાનું વાતાવરણ હતું, જોરદાર, બહુ મસ્ત, બહુ સરસ વાતાવરણ હતું. આપણે ચડી ગયા ધાબા પર, શૂટ લઈ લીધી જોરદાર. આપણું પણ એક શૂટ લઈ લીધું, થોડુંક નાનું હતું, વાતાવરણ હતું જોરદાર. એના હિસાબથી મસ્ત મજાનું શૂટ લઈ લીધું અને પછી આપણે પહોંચી ગયા દુકાન ઉપર. પછી આપણે દુકાનની અંદરથી લારી કાઢીને આપણે બહાર ગોઠવી દેવી જલ્દી. વરસાદ આવવાની પણ તૈયારી હતી. વરસાદ આવે પહેલાં આપણે ગોઠવી દેવી લારી જલ્દી. લારી ગોઠવતા હતા એટલી વારમાં તો ગાયું પાછી આવી ગઈ. આજે પણ અહીંયા નકરું ગાયું પકડવા રહેવું પડે. અને એટલી વારમાં એક કસ્ટમર આવી ગયા. આપણે એને આપી દીધી ડુંગળી થોડીક. અને બહુ ગરમી હતી આજે, તો વાત જ ન કરો, એટલી બધી ગરમી હતી. અને પૈસા લઈ લઈએ આપણે જલ્દી. પછી પડદો પણ નાખવાનો છે. વરસાદ આવવાની તૈયારી થઈ ગઈ હતી. તો જુઓ તો વાતાવરણ એકદમ ઘેરાઈ ગયું છે. આવશે એટલે જોરદાર વરસાદ આવવાનો છે. જો તમને બતાડીશ, તમને વરસાદ આવશે ને તો આપણે પડદાની તૈયારી કરી નાખીએ. આપણે પછી પડદો નાખી દેવી. જો બધા આજુબાજુવાળા પડદો નાખવો યાર, કેમ કે વરસાદ આવવા માંડ્યો તો જોરદાર. અને આપણે પછી લઈ લીધા સેવમરા ખાવા માટે. નવરા ઘડીક વાર વાતાવરણમાં ખાઈ લઈ સેવમરાને બિસ્કિટ ને એવું. એટલી વારમાં તો પછી આપણો ભાઈબંધ આવી ગયો તો એને પણ આપણે દઈ દીધા ખાવા માટે સેવમરા. દોસ્તાર આવ્યો હતો તો પછી આપણે બીજો પણ આપણે નાસ્તો લઈ લીધો. થોડુંક કટક ને કેળા ને એવું બધું પણ લઈ લીધું ને થોડોક ખાઈ લીધું નાસ્તો. અને પછી કરી દીધી આપણે શોપ બંધ. બપોરનો ટાઈમ થઈ ગયો તો આપણે ખાઈ આવી, હવે જમી આવી. હવે જો કમ્પ્લીટ ટાંકી દીધું છે વરસાદના હિસાબે. અને જો વરસાદ ચાલુ જ હતો. ચાલો વરસાદે આપણે એક શૂટ પણ લઈ લીધો. જો કેમેરો પણ લૂછો હોય, એટલો બધો વરસાદ આવતો હતો. આપણું પણ એક શૂટ લઈ લીધો જોરદાર, કેમ કે વાતાવરણ હતું બહુ મસ્ત. ખાઈ પીને આપણે પાછા નીકળી ગયા દુકાન તરફ જવા માટે. અને એના રોડ રસ્તા ઉપર નીકળી ડિફેન્ડર ને ફોર્ચ્યુનર ને ઓડી ને એવી દેખાય. જો એક ઓડી તો જો વચ્ચે ઊભી છે. અને પછી પહોંચી ગયા આપણે દુકાન પર. અને વરસાદની બેટિંગ પણ ચાલુ થઈ ગઈ હતી. જો કેટલો વરસાદ આવે, જો પાણી ભરાઈ ગયું હતું પ્લાસ્ટિક ઉપર પણ, જોઈ લો. પછી ભાઈ ફરીને આવી ગયો હતો. આપણે પછી દુકાન કરી દીધી બંધ. વરસાદ આવતો હતો ને તો પછી આપણે કરી દીધી દુકાન બંધ. પછી રાત પડી ગઈ હતી. આપણે આવી ગયા જમવા માટે. અને એક લઈ લીધો મંચુરિયન રાઈસ. તો એની સાથે આપણો બોટાદમાં 6ઠ્ઠો દિવસ પૂરો થાય છે. અને હજુ કેટલા દિવસ જોઈએ જોવા માટે ફોલો પણ કરતા જાઓ તમારા ભાઈને.